મેં તમને કહ્યું હતું આ ચેપ્ટરને 3 હિસ્સામાં આપણે ડિવાઈડ કરેલું છે. એક પ્રક્રિયાનો વેગ, તેના પર અસર કરતા પરિબળો અને પ્રક્રિયાની ક્રિયાવિધિ. બરાબર? યસ, આ 3નો અભ્યાસ કરવાનો હોય છે રાસાયણિક ગતિકી વિજ્ઞાનમાં. એમાંથી પ્રક્રિયાનો વેગ કાઢતા આપણે શીખી ગયા છીએ. બરાબર? આજે આપણે આ લેક્ચરમાં પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો બતાવીશું અને એમાં જે સાંદ્રતા કરીને એક પરિબળ છે એના ઉપર ચર્ચા સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, તો ચલો પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા પરિબળો. તો બેટા જુઓ, પ્રક્રિયાના વેગ ઉપર કયા કયા પરિબળો અસર કરતા હોય છે? તો એમાંથી પહેલું છે સાંદ્રતા. પહેલું કયું પરિબળ છે બેટા? સાંદ્રતા. બીજું પરિબળ છે તાપમાન. પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતું બીજું પરિબળ કયું છે? તાપમાન. બેટા ત્રીજું પરિબળ છે ઉદ્દીપક. પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતું ત્રીજું પરિબળ છે ઉદ્દીપક. ચોથું પરિબળ છે પ્રકાશ. યસ, પ્રકાશ એની તીવ્રતા. બરાબર? યસ, રેડિયેશન. હા, આ ખાસ કરીને જે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા છે, ફોટોકેમિકલ રિએક્શન હશે, એના ઉપર અસર કરતું પરિબળ છે આ. પાંચમું પરિબળ છે જે પ્રક્રિયકો છે. આ પ્રક્રિયકો જે છે એમનો સ્વભાવ. પ્રક્રિયકોનો સ્વભાવ. કોનો? પ્રક્રિયકોનો સ્વભાવ. અને છઠ્ઠું પરિબળ છે આ જે પ્રક્રિયકો છે એમની સંપર્ક સપાટી. સંપર્ક સપાટી કોની? પ્રક્રિયકોની. તો બેટા આટલા પરિબળો છે જે પ્રક્રિયાના વેગ ઉપર અસર કરશે. યસ, આમાંથી મારે તમને આ 3 પરિબળો ડિટેલમાં ભણાવવાના છે, એકદમ ડિટેલમાં. બરાબર? યસ, બાકીના પરિબળો કંઈ કામના નથી, નીચેના ખાલી આપણે નોટ આઉટ કરીશું. હું થોડું તમને કહી દઉં કે જો મેં પ્રક્રિયકોનો સ્વભાવ લખેલો છે. પ્રક્રિયકોનો સ્વભાવ એટલે તમારો પ્રક્રિયા ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે. યસ, એના ઉપર ડિપેન્ડ રાખે છે. જેમ કે હું તમને કહી દઉં, ભાઈ મારી પાસે મિથેન ગેસ છે. બરાબર? હાઇડ્રોકાર્બન ગેસ ફોર્મમાં છે. આ જ હાઇડ્રોકાર્બન પ્રવાહી ફોર્મમાં છે, પ્રવાહી સ્વરૂપે છે, જેમ કે કેરોસીન, પેટ્રોલ. અને એ જ હાઇડ્રોકાર્બન કોલસા સ્વરૂપે છે, જેમ કે ઘન. તો મારી પાસે કોલસો હાઇડ્રોકાર્બનનું ઘન સ્વરૂપ છે, પેટ્રોલ હાઇડ્રોકાર્બનનું પ્રવાહી સ્વરૂપ છે, અને પેલા ગેસ જેમ કે આપણે બોટલના અંદર રાંધણ ગેસ આવે છે યા સીએનજી આવે છે, એ હાઇડ્રોકાર્બનનો ગેસ સ્વરૂપ છે. તો મારી પાસે હાઇડ્રોકાર્બનના 3 સ્વરૂપ છે. હવે મને કોઈ કહી દે કે સાહેબ આમાંથી ખૂબ જ ઝડપથી કોણ પ્રક્રિયા કરશે? તો બધા પેલો ગેસ જે હશે ને એ છેક દૂર હશે ને, હું અહીંયાથી દિવાસળી લગાવીશ તરત પકડી લેશે. બરાબર? મારે છેક નજીક જઈને સળગાવવાની કોઈ જરૂર નથી. એનો મતલબ એનો પ્રક્રિયા વેગ સૌથી વધારે છે. પણ જે પેલો કેરોસીન હશે ને, મારે નજીક જઈને એને સળગાવવું પડશે, ત્યારે જઈને એ આગ પકડશે. એનો મતલબ કે બોલો પ્રવાહી સ્વરૂપમાં જે હાઇડ્રોકાર્બન છે એનો વેગ થોડો ઓછો છે. અને પેલો જે કોલસો છે, જો મારે એને સળગાવવો હોય ને તો મથવું પડશે. યસ, એનો મતલબ હાઇડ્રોકાર્બનનું જે ઘન સ્વરૂપ છે એનો પ્રક્રિયા વેગ સૌથી ઓછો છે. તો આમ આપણે કહી શકીએ પ્રક્રિયકોનો સ્વભાવ. જો તમારો વાયુ સ્વરૂપ પ્રક્રિયક હશે તો સાહેબ એનો પ્રક્રિયા વેગ વધારે હશે. પ્રવાહી હશે, પ્રક્રિયા વેગ ઓછો હશે. અને જો ઘન હશે, પ્રક્રિયા વેગ ઓર ઓછો. આમ આપણે કહી શકીએ પ્રક્રિયકોનો સ્વભાવ. બીજું, સંપર્ક સપાટી. સંપર્ક સપાટી કોને કહેવાય? તો ધ્યાન આપજો. મારી પાસે એક કોલસો છે. બરાબર? કોલસો છે. ઓકે, હવે હું આ કોલસાને કૂટીને એનો પાવડર બનાવી દઉં છું. બરાબર? એનો પાવડર બનાવી દઉં છું. ઓકે, અને તોડીને પાવડર બનાવી દઉં છું. હવે હું તમને કહું, આ જે કોલસાનો ટુકડો છે અને આ પાવડર છે, મારે આ બંનેને સળગાવવું છે. બોલો કોણ ઝડપથી સળગશે? બોલો, ટુકડો કે પાવડર? પણ પાવડર ઝડપથી સળગી જાય. કેમ? કારણ કે તમે જેમ એને તોડીને નાના નાના પીસ બનાવો ને, એમ સંપર્ક સપાટી વધે. સંપર્ક સપાટી વધતી જાય. જેમ કે જુઓ, મારી પાસે આ લાકડું છે. બરાબર? યસ, આ લાકડું છે. ઓકે, યસ, મારે આને બાળવું છે અને આના ટુકડા કરીને, બરાબર, યસ, નાના નાના પીસ કરીને હું અહીંયા તૈયાર કરીશ. બરાબર? અને આને બાળવું છે. બોલો કોણ ઝડપથી બળશે? બોલો આ ડસ્ટર કે પછી એના ટુકડા? સાહેબ એના ટુકડા ઝડપથી સળગી જાય. તમને ખબર હશે કે આપણે ઘણી વખતે તાપણી કરવા માટે, બરાબર, મોટા લાકડીની જગ્યાએ આપણે નાના નાના પીસ કરીને આપણે એને બાળીએ છીએ. તો બોલો ઝડપથી બળે છે. બોલો બરાબર ને? હે ને? આપણે જ્યારે આગ લગાવી હોય છે ત્યારે બોલો સીધા મોટા મોટા લાકડાને બાળી દો છો કે પેલા નાના નાના પીસને બાળો છો? નાના નાના પીસ ઝડપથી બળે. તો આપણે કહીશું કે જેટલા તમે પીસ કરતા જશો ને એટલી સંપર્ક સપાટી વધે. જેમ કે આ ડસ્ટર છે, અત્યારે આ ડસ્ટરની સંપર્ક સપાટી આ રહી. બરાબર? એને કહેવાય એની પૃષ્ઠ સપાટી. આ પૃષ્ઠ સપાટી છે. ઓકે, હવે જો હું આને આ રીતના પીસ કરી દઈશ,
તો આટલી પૃષ્ઠ તો હતી જ, પણ બીજી બે સપાટી મળી મને, બરાબર. આમ ટુકડા કરતો જઈશ તો બોલો સપાટીઓ વધતી જશે ને, હે ને? યસ, હું આમ ટુકડો કરી આમ વચ્ચેથી કાપી દઈશ તો આટલી સપાટી તો છે જ એના અંદર, બરાબર. પણ જેવું આમ કાપીશ તો પાછી બે સપાટી મળશે. પાછો આ રીતના પીસ કરતો જઈશ તો બોલો સપાટી વધતી જશે. આ મેં પીસ મારીશ તો ઓર સપાટી વધતી જશે. તો બેટા જેટલું તમે એના ટુકડા કરતા જાઓ એટલી શું થાય? સપાટી વધતી જાય. અને જેટલી સંપર્ક સપાટી વધતી જાય એટલો બોલો પ્રક્રિયા વેગ વધે. કારણ કે મોટા પીસ કરતાં બોલો નાના પીસ ઝડપથી સળગે છે. કારણ કે કહી દો એની સપાટી વધારે છે. તો જેટલું તમારો પ્રક્રિયકોની સંપર્ક સપાટી વધારે હશે, બરાબર, એટલો તમારો પ્રક્રિયા વેગ વધારે હશે, બરાબર. તો આપણે આ બે ઉપર તો વધારે કંઈ વાત કરવી નથી, બસ ખાલી મેં તમને કહી દીધું. હા, હવે પ્રકાશ, તો પ્રકાશની અસર આપણે માત્ર કોના ઉપર જોઈશું? ફોટોકેમિકલ રિએક્શન ઉપર જ, પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા ઉપર જ. જે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાઓ જેટલી પણ હોય છે એમાં પ્રકાશની જેટલી તીવ્રતા વધશે એટલી પ્રક્રિયાનો વેગ વધે છે, બરાબર. આનું એક ઉદાહરણ છે મારી પાસે. H2 plus Cl2 gives to HCl. આ પ્રક્રિયામાં H2 ગમે જેટલો વધારે કરો, Cl2 ગમે જેટલો વધારો, પ્રક્રિયાનો વેગ વધતો નથી. યસ, જો પ્રકાશની તીવ્રતા વધારશો Hનું, યસ, તો પ્રક્રિયાનો વેગ વધી જાય છે. તો મને બતાવો, જેટલી પણ ફોટોકેમિકલ પ્રક્રિયાઓ છે એ બધામાં પ્રકાશની તીવ્રતા વધતા પ્રક્રિયાનો વેગ વધે છે, બરાબર. યસ, હવે આપણે કહીશું આ ત્રણ ઉપર વાત કરીએ. તો બેટા આ ત્રણ ઉપર આપણે ડિટેલમાં વાત કરીશું આ ચેપ્ટરમાં. હું તમને કહી દઉં, એમાં સાંદ્રતા, પ્રક્રિયકોની સાંદ્રતા આપણે વધારીશું, પ્રક્રિયા વેગમાં વધારો થતો હોય છે, જોઈશું. પછી એ ડિપેન્ડ છે કે તમારી પ્રક્રિયા કયા ક્રમની છે, શૂન્ય ક્રમની છે, પ્રથમ ક્રમની છે, દ્વિતીય ક્રમની છે, એના પર ડિપેન્ડ હશે, બરાબર. ડિટેલથી આપણે વાત કરીશું, ખબર પડશે. બીજું તાપમાન. તો બેટા તાપમાન વધારતા સીધો વેગ અચળાંક વધશે અને વેગ અચળાંક વધવાને કારણે પ્રક્રિયાના વેગમાં વધારો થશે, સમજીશું ડિટેલમાં. ઉદ્દીપક નાખતા વેગ અચળાંક વધી જાય છે અને વેગ અચળાંક વધવાને કારણે પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે. ડિટેલમાં અભ્યાસ કરીશું, આવશે એટલે. તો આ ત્રણ ઉપર આપણે ડિટેલમાં વાત કરવાની છે. તો અત્યારે ખાલી મારે આટલું જ નોંધાવવું હતું, પ્રક્રિયાના વેગ ઉપર કયા પરિબળો અસર કરતા હોય છે. તો આપણે આ 5 યાદ રાખી લઈશું, બરાબર. બોલો કયા કયા પરિબળો છે? પહેલું સાંદ્રતા છે પ્રક્રિયકોની, બરાબર. સાંદ્રતા કહી શકાય, આંશિક દબાણ કહી શકાય. તો સાંદ્રતા યા તો આંશિક દબાણ, સાંદ્રતા યા તો આંશિક દબાણ. જો વાયુ હોય તો આંશિક દબાણ. યસ, તો પ્રક્રિયકોની સાંદ્રતા યા તો આંશિક દબાણ. બીજું પરિબળ તાપમાન. ત્રીજું પરિબળ ઉદ્દીપક. ચોથું પ્રકાશ. પ્રકાશ માત્ર કોના માટે? પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાઓ માટે, બરાબર. પાંચમું પરિબળ, યસ, કયું પરિબળ આવે? પ્રક્રિયકોનો સ્વભાવ. અને છઠ્ઠું પરિબળ પ્રક્રિયકોની સંપર્ક સપાટી, બરાબર. યસ, તો આટલું ખાલી નોંધવાનું છે. તો ચલો નોંધો ને જલ્દી ફટાફટ. હેડિંગ મારો. પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા પરિબળો. પ્રક્રિયા વેગ ઉપર અસર કરતા પરિબળો. ચલો પહેલું પરિબળ લખો, પ્રક્રિયકોની સાંદ્રતા યા આંશિક દબાણ. બીજું પરિબળ લખો તાપમાન. ત્રીજું પરિબળ લખો ઉદ્દીપક. ચોથું પરિબળ લખો પ્રકાશની તીવ્રતા. પ્રકાશની તીવ્રતા માત્ર કોના અંદર જોવામાં આવશે? પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાઓમાં જ. ચલો પછી પાંચમું પરિબળ લખો પ્રક્રિયકોનો સ્વભાવ. છઠ્ઠું પરિબળ લખો સંપર્ક સપાટી, પ્રક્રિયકોની સંપર્ક સપાટી. બોલો પ્રક્રિયકોની સંપર્ક સપાટી વધતા શું થાય? પ્રક્રિયા વેગ વધે. તો જેટલો આપણે ઝીણો કરી દઈએ પ્રક્રિયકોને એટલો પ્રક્રિયા વેગ વધારે, કારણ કે ઝીણો કરતાં શું થાય? સંપર્ક સપાટી વધી જાય. સંપર્ક સપાટી વધે તો પ્રક્રિયા વેગ વધી જાય. ચલો બરાબર. બસ તો આ 6 પરિબળો છે. આમાં ડિટેલમાં બોલો કયા પરિબળો પર વાત કરવાની છે આ ચેપ્ટરમાં? સાંદ્રતા, તાપમાન અને ઉદ્દીપક. ચલો ઓકે.